હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. તો આપણે આવી ગયા છે પાછો એક નવો વ્લોગ લઈને. તો અત્યારે મારે છે આજથી હવે નાઇટ શિફ્ટ, અને હવે આપણે સવારના વ્લોગ આવશે ડેઈલી. એટલે હવેથી સારું છે એ તો. હવે અત્યારે કેટલા 11:30 થયા છે અને આપણે નીકળી ગયા છે બહાર. એમાં એવું છે, અત્યારે મને ઓલું યાદ આવ્યું, મેં કીધું હું ઇન્સ્ટાની આઈડી મેં કીધું બાઇક ઉપર આપણે લખાવડાવી લઈએ એમ. તો મેં એક દુકાન જોઈ છે, તો ત્યાં આગળ જઈએ આપણે અને પૂછીએ એને શું છે શું નહીં, કેટલી વાર લાગશે, કેટલાનું થાય ને એ બધું. તો મેં કીધું આપણે આજે જાણી લઈએ, આજે થઈ જાય તો કરાવી લેવું, બાકી પૂછી તો લઈએ શું છે શું નહીં એવું. તો અત્યારે હું નીકળી ગયો એટલે, અને મેં કીધું હારો જરીક વ્લોગ બનાવી લઈએ આપણે. હમણાં મારે પાછું આજે જવાનું છે 1 વાગે જોબ પર, 1 થી કાલે સવારે 7 વાગ્યા સુધી આજે તો છે આપણે. એટલે હવે મેં કીધું અત્યારે જઈ આવીએ, 11:30 થયા છે, હજી પાછું ઘરે જઈને જમવાનું છે. તો મેં કીધું જલ્દી બધું પતાવી દઈએ, પૂછી કરવી લઈએ, થઈ જાય તો કરાવી લઈએ, અને બાકી કાલે કરાવી લેવું આપણે બપોરે. એટલે બન્યા રહેજો, આપણે જઈએ ત્યાં પૂછીએ અને થાય તો કરાવીએ. હાલો તો મળીએ ત્યાં પહોંચીને. હવે ખુલ્લી હોય તોય સારું. પહેલા તો લઈને બંધ છે. હાય રે, હાલો ખુલ્લી તો છે ભાઈ. પૂછીએ એને શું છે શું નહીં. આપણે ઇન્સ્ટા અકાઉન્ટ લખાવવું છે બાઇક ઉપર. હે? હા. કેટલાનું થાય? નાનું 30નું અને મોટું 50. કઈડું આવે અંદાજે? હાલો બતાવો. તો ભાઈ હાલો, હવે આપણે છે તો ખરું અહીંયા. જોઈએ હવે કયું લગાડીએ હારે ગાડી, અને હવે જોઈ સાઈડમાં લખાવવું કે આગળ લખાવવું કે ક્યાં લખાવવું એ જોઈએ. નક્કી કરીએ. અહીંયા લગાવવાનું મારું તો વિચાર છે. અને ક્યાં લખાવાય સારું રે? અહીંયા લખાવાય કે અહીંયા લખાવાય? અહીંયા પણ ત્યાં પગ આડું ઢકાઈ જાય ને. ત્યાં પગ આડું ન ઢકાય? ત્યાં ઢકાઈ જાય ને. બે સાઈડ લખવું પડે ને આપણે તો છે ને. 80 રૂપિયા બે સાઈડ. કેટલું આવે અહીંથી? એટલું. અને અહીં સુધી લેવું હોય તો એટલું આવે. રેડી, હાલો. હા તો એ બે સાઈડ ન ફાઈનલ. અને મોટે મોટે ચડાવવાનું. હલો ભાઈ, એક તો જગ્યા ડિસાઈડ થઈ ગઈ છે. હવે અને નાનું ઓલું કેટલાનું એટલું આવે? એડું 30 રૂપિયાનું આવે એમાં. હા તો ઈ અહીંયા લગાડી દેજો. હાલો. હે? હે? બે સાઈડ. વ્હાઈટ જો
એકમાં ઇન્સ્ટાનું આગળ છે ને એમાં ઇન્સ્ટાગ્રામનું અને પાછળ છે એમાં યુટ્યુબનું. તો હાલો ભાઈ હવે લખાવી કારવીને મળીએ હમણાં. ગાઈઝ ફાઇનલી આપણી ઇન્સ્ટા આઈડીનું થઈ ગયું છે ડિસાઈડ ને છપાઈ ગઈ છે, પ્રિન્ટ નીકળી ગઈ છે. અને હવે આપણે લગાડી દઈએ. ક્યાં લગાડવાનું ડિસાઈડ કર્યું એ કહી દઉં. આપણે યુટ્યુબનો લોગો છે એ અહીંયા લગાડવાનો છે, પાછળથી એમ દેખાય યુટ્યુબની આઈડી અહીંયા આગળ. અને ઇન્સ્ટા અકાઉન્ટ લગાડવાનું ડિસાઈડ કર્યું હતું પહેલાં અહીંયા પણ એમાંથી બદલીને હવે આપણે અહીંયા લગાડવાની છે અહીંયા. એટલે આગળ ટાંકી ઉપર હોય તો દેખાય ખરી બધાને, એટલા માટે ફાઇનલી છપાઈ ગઈ છે. ને કેટલાની સાઈન શું થાય કેવું લાગે છે એ આપણે જોઈને હમણાં હું તમને હવે કહું. હમણાં થઈ જાય એટલે હાલો મળું તમને પાછો. પછી આપણે નીકળીએ, 12 વાગી ગયા છે અને હમણાં જવું છે પાછું આપણે હવે કામ ઉપર. તો હમણાં મળીએ આપણે હવે થોડી વારમાં. હાલો લાગી જાય એટલે બતાવું તમને. કાઢવાની ટ્રીક બાકી એમ કેટલી માથા કૂટે એમ. એટલે કોઈ 30 રૂપિયા નહીં દેતા હોય ઘણા તો એમાંય પાછા કરાવતા છે. આવું છે ભાઈ કામ ધંધો હવે કરવો હોય તો. 30 રૂપિયામાં એટલી મહેનત છે છતાં અમુક એમાંય તો ઓછા કરાવડાવે. રેડી થોડીક નીચેથી જ રાખો. હા રેડી હાલો ભાઈ. પહેલી સાઈડ આપણી લાગી ગઈ છે હવે. હાલો ભાઈ જોઈ લ્યો. હવે યુટ્યુબનો લોગો તો આપણે લાગી ગયો છે. હવે ઇન્સ્ટાનો વારો છે. ઇન્સ્ટા આઈડી કાઢે છે, હવે લગાડીએ અહીંયા પાછા. આમ રાખો એમ નહીં, આ નીચે રાખો, આમ આડી કરો થોડી. હા આ 300 થાય, ક્યાં સીધું થાય? હા તો એમ કરી દો આપણે. ભાઈ ઇન્સ્ટા આઈડી લાગી ગઈ છે એક સાઈડ તો, અને યુટ્યુબનું લાગી ગયો છે લોગો જોરદાર. બરોબર હાલો
હવે બધું જ કામ થઈ ગયું છે આપણું જે કરાવવાનું હતું. યુટ્યુબના લોગાય લાગી ગયા છે અને ઇન્સ્ટાગ્રામે લાગી ગયું છે. હવે જે ગાડી જોવે એ લોકો સબસ્ક્રાઈબ ને ફોલો કરતા જાય તો સારું. હવે આપણે આમને વિડીયો ને એવું બનાવ્યા કરશું. હાલો તો ઓલા ભાઈનું હવે પેમેન્ટ કરી આવું અને શું થાય છે એ બધું કહું તમને હમણાં. તો મળી હાલો 5 મિનિટમાં. હાલો પેમેન્ટ કરી. ચાલો ભાઈ, તો આપણું છે ને કામ બામ થઈ ગયું છે જોરદાર અને ઇન્સ્ટાનું લોગો ને બધું લાગી ગયું છે અને આપણે એ બધું થઈને થયું છે ટોટલ 140 રૂપિયાનું અને લોગોન બોગોન બધું લાગી ગયું છે. તો હવે આપણે નીકળીએ. 12 વાગી ગયા છે. મારે જવું છે પાછું જોબ ઉપર. તો હવે નીકળીએ અને ઘરે હજી જમવાનું બાકી છે. તો જમી કરવીને નીકળીએ હવે જોબ ઉપર અને સારું હાલો મળીએ પાછું. તો ગાઈસ ફાઇનલી આપણે નીકળી ગયા છીએ હવે જોબ પર જવા માટે અને એમાં એવું થયું છે એક લોચો થોડોક જ થયો છે, નાનો એવો. હવે એ કરાવવું પડશે પાછું હરખું. આપણે આ ઇન્સ્ટાગ્રામની આઈડી લખાવી છે ને એમાં અહીંયા આઈની ઉપર ટપકું મૂકવાનું ભૂલી ગયા છે રાઇડરમાં અને આપણે દેવભટ્ટ વ્લોગ્સ એવું લખાવવાનું હતું ઓલામાં. તો એમાં એસની જગ્યાએ વ્લોગ્સમાં એસની જગ્યાએ એચ થઈ ગયો છે. તો હવે કાં એ એચની જગ્યાએ એસ કરાવી નાખશું કાં પછી એચ કાઢીને વ્લોગ ખાલી રાખી દેવું આપણે. એટલે એમાં કાંઈ તો બહુ મોટો પ્રોબ્લેમ નથી, એમાં થઈ જાય. એ તો વ્લોગ કરાવી નાખશું કાં વ્લોગ્સની જગ્યાએ. તો એ હવે છે ને અત્યારે તો નહીં, હવે એ કાલે હું પાછો જાત આવીશ અને અત્યારે થઈ ગયું છે મોડું. 12:50 થઈ ગઈ છે. આપણે જવાનું હતું જોબ ઉપર 1 વાગે ને હવે પહોંચતા આપણે અડધી કલાક થાય. હવે તમે વિચારી લ્યો 10 મિનિટ આપણે મોડું થઈ જવાનું છે આજે, પણ વાંધો નહીં, કાંઈ આપણે પહોંચી જાઉં. અને આ હવે જે થયું છે ઇન્સ્ટા આઈડીમાં ને એમાં એનું થોડુંક કંઈક હરખું કરાવી નાખશું આપણે, થઈ જાય બધું. અને આ બાજુ બરોબર છે, એક બાજુ બરોબર થઈ છે અને એક બાજુ થોડુંક આઈની ઉપર ઓલું મીંડું રહી ગયું છે ટપકું કરવાનું. તો એ આપણે કરાવડાવી લેવું. હવે થઈ જાય, વાંધો નહીં આવે કાંઈ. અને ઓલું એસનો એચ થઈ ગયો છે એ હવે મને તો એમ થાય છે કે એચ કઢાવીને બ્લોગ કરાવી નાખીએ આપણે વ્લોગ્સની જગ્યાએ, તોય હાલે, એમાં કાંઈ વાંધો ન આવે. અને જો એસ લગાવાઈ જાય તો એસ લગાવી દેવું આપણે, એટલે ગમે એ કરાવી નાખશું. હાલો, નહીં તો એમાં કાંઈ મોટો પ્રોબ્લેમ નથી બહુ. થઈ ગયું એક તો મોડું અને એમાં ટ્રાફિક નડે, સિગ્નલ નડે અને માણસોય નડે. સીધા જતા હોય એનો તો વાંધો નથી, જે આડા આવીને નડે ને એનો વાંધો પડે એક ખાલી. અને હા, ફાઇનલી આપણે કાલે આવી હતી સેલેરી આપણી. તો કાલે આપણે ટાંકીમાં નખાઈ દીધું છે પેટ્રોલ. પહેલી વાર આપણી પેટ્રોલ કાલે ફૂલ થયું હતું અને પછી એમાં આપણે રખડી આવ્યા હતા પાછા, એટલે હવે 2 પોઈન્ટ ઓછા થઈ ગયા છે. ઓલી રીલ્સ આવે ને વાયરલ બહુ થાય, દહેજમાં મળી હોય એ લોકો પેટ્રોલ ન નખાય, 100 રૂપિયાનું ને એમ નખાવે એમ. એ દિવસો મારા હમણાં થોડા દી પહેલા હતા જ્યારે સેલેરી નહોતી આવી ત્યારે, પણ હવે એ દિવસો વહી ગયા. હવે આપણી ટાંકીમાં ફૂલ જ હોય, એમાં કાંઈ ઘટે જ નહીં. તો અત્યારે તો ફૂલ થઈ ગઈ છે. હવે કેટલા દિવસ હાલે ને એ આપણે જોવાનું છે ટોટલ. અત્યારે કેટલા 2 પોઈન્ટ ઓછા છે, 3, 4, 5 પોઈન્ટ અત્યારે છે પેટ્રોલ. તો હવે એ કેટલા દિવસ હાલે ને એ આપણે જોવાનું છે. આપણે ડેલીનું 50 કિલોમીટર ગાડી હાલે ડેલી, કેમ કે મારે જોબ ઉપર જાઉં ત્યાં તે 30-32 કિલોમીટર જેવું થઈ જાય અને પછી આવીને આપણે થોડાક રખડીએ એ અલગ પાછું. એટલે ડેલીનું આપણે એટલું થઈ જ જાય 50 કિલોમીટર જેવું. તો કાંઈ નહીં, હાલો જઈએ છે હવે જોબ ઉપર. તો સારું હાલો મળીએ હવે કાલે નવા વ્લોગમાં. આજનો હતો આ વ્લોગ. જો ગમ્યો હોય તો લાઈક, શેર અને કમેન્ટ અને સબસ્ક્રાઈબ તો કરાવતા જ જાજો. તમે તો કરજો જ પણ બીજા પાસે કરાવતા જાજો, એમ કેવું છે મારું.